કેમ છો મારા વહાલા મિત્રો? મહાદેવ હર. આજે આપણે વાત કરીશું કેદારનાથ મહાદેવની કથા. કેદારનાથ મહાદેવ હિમાલયની ગોદમાં આવેલું ખૂબ જ પવિત્ર જ્યોતિર્લિંગ છે. માન્યતા મુજબ મહાભારત યુદ્ધ પછી પાંડવો પોતાના પાપોના મુક્તિ મેળવવા ભગવાન શિવને શોધવા નીકળ્યા હતા. હવે ભગવાન પાંડવોથી નારાજ હતા. આથી ભગવાન શિવ પાંડવોને મળવા ઈચ્છતા ન હતા. તેથી તેઓ બળદ એટલે કે નંદીનું સ્વરૂપ લઈને હિમાલયમાં છુપાયા. પાંડવોમાંના ભીમ એ બળદને ઓળખી લીધા અને તેને પકડી રાખ્યા. ત્યારે ભગવાન શિવ જમીનમાં સમાઈ ગયા. બળદનો કૂપ એટલે કે પીઠનો જે ભાગ હોય એ જમીનની બહાર જ રહી ગયો. હવે એક કૂપમાંથી કેદારનાથ પ્રગટ થયા, જ્યાં આજે કેદારનાથ મહાદેવ મંદિર આવેલું છે. અને બીજા અંગો અન્ય સ્થળોએ પ્રગટ થયા, જેને મળીને 5 કેદાર કહેવામાં આવે છે. બાકીના અંગો અન્ય જગ્યાએ પ્રગટ થયા. તેમાં જ્યાં હાથ મહાદેવનો હતો ત્યાં તુંગનાથ મહાદેવનું મંદિર બન્યું. જ્યાં મહાદેવનું મોઢું હતું ત્યાં રુદ્રનાથ મહાદેવનું મંદિર બન્યું. જ્યાં મહાદેવની નાભી હતી ત્યાં મધ્ય મહેશ્વરનું મંદિર બન્યું. જે જગ્યાએ મહાદેવની જટા હતી ત્યાં કલ્પેશ્વર મહાદેવનું મંદિર બન્યું. આ બધા મળીને 5 કેદાર કહેવામાં આવે છે. કેદારનાથ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં દર્શન કરવાથી મોક્ષ અને પાપોથી મુક્તિ મળે છે. એવી માન્યતા છે કે 4 ધામ યાત્રામાં કેદારનાથનું ખાસ સ્થાન છે. પાંડવોની ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમને પાપોથી મુક્તિના આશીર્વાદ આપ્યા. માન્યતા મુજબ ભગવાન શિવના આશીર્વાદ મળ્યા પછી પાંડવોએ કેદારનાથ ખાતે પ્રથમ મંદિર બનાવ્યું. તેમણે અહીં તપસ્યા કરી અને ભગવાન શિવની આરાધના કરી. પાંડવો સ્વર્ગ યાત્રા પર જવાના પહેલાં આ સ્થળોને પવિત્ર બનાવી ગયા. સમય પસાર થતાં મંદિર નષ્ટ થવા લાગ્યું. પછી મહાન સંત આદિ શંકરાચાર્યએ 8મી સદીમાં મંદિરનું પુનઃનિર્માણ અને સ્થાપના કર્યું. તેમણે ભારતભરમાં ધર્મનો પ્રચાર કર્યો અને 4 ધામની યાત્રા પરંપરાગત શરૂ કરી. કેદારનાથ પાસે જ અહીં શંકરાચાર્યની સમાધિ પણ આવેલી છે. કેદારનાથ લગભગ 12,000 ફીટ ઊંચાઈએ આવેલું છે. ભારે વરસાદ હિમવર્ષા હોય છે, છતાં આ મંદિર અખંડિત રહે છે. 2013ની ભયાનક આપત્તિમાં પણ મંદિરને ખાસ નુકસાન થયું ન હતું. ભક્તો આને ભગવાન શિવનો ચમત્કાર માને છે. કહેવામાં આવે છે કે કેદારનાથ માત્ર મંદિર નથી, પણ ભગવાન શિવની જીવન શક્તિનું સ્થાન છે. અહીં ભક્તોને શાંતિ, શક્તિ અને મોક્ષનો અનુભવ થાય છે. જય મહાદેવ, જય કેદારનાથ. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય કેદારનાથ.